દાણીલીમડા વિસ્તારમાંથી 17.790 કિલો ગાંજાની જપ્તી, આરોપી લઈક હુસેનની કરાઈ ધરપકડ। અમદાવાદ પોલીસ દ્વારા દાણીલીમડા વિસ્તારમાંથી 17.790 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત 1.77 લાખ છે। આ કેસમાં આરોપી લઈક હુસેનની ધરપકડ કરવામાં આવી છે। નોંધનીય છે કે લઈકના વિરુદ્ધ અગાઉ 12 ગુના નોંધાયેલા છે। આ ઓપરેશન શહેરમાં ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। લઈક હુસેન, જે છૂટક મજૂરીનું કામ કરે છે, ગાંજાના ગેરકાયદે વેપારમાં સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે। તપાસમાં ખુલ્યું છે કે આ મુદ્દામાલ તેના ભાઈ જાવેદ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો, જે હાલમાં ફરાર છે। જાવેદ પર એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુના નોંધાયેલ છે અને તે વોન્ટેડ છે। પોલીસ તેને પકડવા માટે સક્રિય રીતે તપાસ કરી રહી છે। આ ઓપરેશન ડ્રગ્સની તસ્કરી સામે ચુસ્ત પગલાં લેવાની મહત્વતાને દર્શાવે છે। અમદાવાદ પોલીસ દ્વારા આવા નેટવર્કને નાબૂદ કરવા અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે। આ કેસ ગેરકાયદે ડ્રગ્સ વેપાર દ્વારા ઊભા થતા પડકારો અને કડક અમલની જરૂરિયાતની યાદ અપાવે છે। સમુદાયે આ કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી માટે પ્રશંસા કરી છે। ગાંજાના આટલા મોટા જથ્થાની જપ્તી સુરક્ષિત વાતાવરણ બનાવવાના દિશામાં એક પગલું છે। અધિકારીઓ નાગરિકોને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામેના પ્રયાસોમાં સહકાર આપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। દાણીલીમડા પોલીસને બાતમી મળેલ કે સોરધન તલાવડી જે છે દાણીલીમડા વિસ્તારમાં, ત્યાં લઈક હુસેન નામના વ્યક્તિ પોતાના કબજામાં ગાંજો લાવે છે અને લાવેલ બાદ છૂટક વેચાણ અનુસંધાને તે ગાંજાનો જથ્થો તેના ઘરે છે। તે અનુસંધાને દાણીલીમડા પોલીસે રેડ કરતા કુલ 17 કિલોગ્રામ 790 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો, જેની કિંમત 1,77,900 ગણી શકાય, અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 1,83,770નો મુદ્દામાલ જપ્ત કરીને દાણીલીમડા પોલીસે એનડીપીએસ એક્ટ ની કલમ 8C 20B 29 મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી, જે અનુસંધાને આ ગુનાના આરોપી લઈક હુસેન બશીર અહેમદ અંસારીને ગિરફ્તાર કરવામાં આવ્યા છે અને તેના ભાઈ, જે હજી હાલ પકડાયેલ નથી, તેનું નામ છે જાવેદ ઉર્ફ બાબુ બશીર અંસારી। બંને ભાઈઓ છે, અલગ અલગ જગ્યાએ રહે છે અને જે આ ગુનામાં વોન્ટેડ છે જાવેદ ઉર્ફે બાબુ બશીર અંસારી, તે આ જે ગાંજાનો જથ્થો હતો તે લાવેલા હતા અને લઈકના માધ્યમથી તે છૂટક વેચાણ કરવાના હતા। લઈકનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો આ પૂર્વ અલગ અલગ શહેરમાં 12 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ, મારામારી, એનડીપીએસ સહિતના ગુના। આ પૂર્વ પણ એક એનડીપીએસનો કેસ લઈકનો થયેલ હતો। આ તપાસમાં દાણીલીમડા પોલીસ ખાસ એ જોશે કે આ મુદ્દામાલ જે જાવેદ છે તે કોની પાસેથી લાવેલ હતા અને લઈક આ પૂર્વ પણ એનડીપીએસના ગુનામાં જે ધરપકડ થયેલ છે તો કોને કોને આ વેચે છે, અને જે ગાંજાનો જથ્થાનું જે એક ગાંજાનું જે યુઝ થાય છે તેને જળમૂળથી નાબૂદ કરવા માટે દાણીલીમડા પોલીસ આ તપાસ હાથ ધરશે અને આ ગુના અનુસંધાને જે લોકો ખરીદતા હશે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને મેક્સિમમ લોકોની ગિરફ્તાર કરીને જે આ એનડીપીએસનું જે ચલણ છે તેને નેસ્ત નાબૂદ કરવાની કોશિશ કરશે। સાહેબ, બેકગ્રાઉન્ડ શું જાણવા મળ્યું છે? આરોપી છે, કામ ધંધો શું કરે છે? માત્ર આ જ ગાંજો વેચે તે છૂટક મજૂરી કરે છે અને પ્રાથમિક લેવલે તપાસમાં જાણવા મળ્યું છે કે તે ગાંજો લાવીને વેચાણ કરવાનું કામ કરે છે। આના ભાઈનો કોઈ ગુનાહિત ઇતિહાસ? જાવેદનો પણ એક એનડીપીએસનો એક ગુનો તેના વિરુદ્ધ એક નોંધાયેલો છે। બંને ભાઈઓનો ગુનાહિત ઇતિહાસ છે। કયા કયા વિસ્તારોમાં વેચતો હતો, કોને વેચતો હતો, તે હાલ તપાસ ચાલુ છે, તેની પૂછપરછ। આ તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓને પણ એ વેચતા હશે તો તેને પણ જલ્દીથી જલ્દી આઈડેન્ટિફાઈ કરીને તેની પાસેથી પણ જથ્થો જો મળશે તો કબજો કરવામાં આવશે અને ગુના અનુસંધાને તેઓની અટક કરવામાં આવશે। અને આ જે મુદ્દામાલ જ્યાંથી લાવેલ છે, જે જાવેદ લાવેલ છે, જે વોન્ટેડ છે, તેને પકડશું તો એ ક્યાંથી લાવે છે, કઈ રીતે લાવે છે, તેની પણ આ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।